સો વેરી ગુડ ઇવનિંગ વન્સ અગેન એન્ડ સુસ્વાગતમ. સો આજે બહુ સરસ મજાની માઇન્ડ બ્લોઈંગ એક લેક્ચર લેવા હું જઈ રહ્યો છું તમારી સાથે. સો ધીસ ઇઝ અનએકેડમીઝ પ્લેટફોર્મ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સના આ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ધીસ ઇઝ મે દીક્ષિત તેરૈયા અને આજે હું તમને અનએકેડમીના આ પ્લેટફોર્મ ઉપર એવી વાતો જણાવવાનો છું જે બેઝિકલી તમને ત્યાં કામ આવશે. તો કે એક્ઝામિનેશન હોલમાં એક્ઝેક્ટલી જ્યારે તમે કોઈ એવા પ્રશ્નમાં આવીને ઊભા રહી જાઓ કે જે તમારા સિલેબસમાં કંઈક કવર થયો હોય બટ ઉપર છલ્લો. સો ટુડે આજે આપણે એ જ ટોપિકને ડીપલી લેશું. એટલે જે તમે ટાઇટલ જોઈને વિડીયો ઓપન કર્યો છે, જોયું છે, તે જોઈ રહ્યા છો સર એ વિડીયો એટલે કે બક્સરનું યુદ્ધ. યસ સર, બક્સરનું યુદ્ધ શું હતું, કેમ હતું, કયા સંજોગો હતા, કઈ કન્ડિશનમાં એ યુદ્ધ થયું હતું ને એની પાછળનો મેઇન પર્પઝ શું હતો, એવરીથિંગ વિલ કવર ઇન ધીસ લેક્ચર. તો આ દિવસે આજે આપણે જોવાનું છે કે સર એવું શું હતું કે જેના કારણે બક્સરનું યુદ્ધ થયું. સર વોટ વોઝ દેટ રીઝન કે એના કારણે થઈને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બીજું એવું યુદ્ધ કર્યું કે જે યુદ્ધના કારણે ડાયરેક્ટલી સેકન્ડ ટાઈમ એવું થયું ઇન્ડિયામાં કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સીધી જ આપણી હારે એક ભારતના નવાબ, ભારતના જે રાજા હતા એ વખતના અવધના સુજાઉદ્દૌલા, મીર કાસિમ બંગાળના નવાબ અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજા, આ ત્રણ વચ્ચે અને એની સામે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. સો બક્સરનું યુદ્ધ જે આ ત્રણ રાજકીય એ વખતના સત્તાધારી પક્ષ ભારતના મુઘલ શહેનશાહ, અવધ નવાબ સુજાઉદ્દૌલા અને બંગાળ નવાબ મીર કાસિમ વર્સેસ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેની આગેવાની કરી રહ્યા હતા હેક્ટર મુનરો. તો શું હતું બેઝિકલી, રીઝન શું હતા આની પાછળના, એ બધું આપણે ડિસ્કશન કરીએ, રાઈટ. બટ બિફોર વી ગોઈંગ ટુ સ્ટાર્ટ હું તમને પ્લસના થોડા ફીચર્સ વિશે જણાવી દઉં. સર પ્લસ લેવાના એક નહીં, બે નહીં, ત્રણની ઘણા બધા ફાયદા છે. બટ લેટ મી ટેલ યુ ફ્યુ બેનિફિટ્સ ઓફ પ્લસ સબસ્ક્રિપ્શન. નંબર 1 એ છે કે જ્યારે તમે પ્લસ લેશો તો સાહેબ તમને એક તો સંપૂર્ણ કોર્સ મળશે. યસ, સંપૂર્ણ કોર્સ એટલા માટે કે અહીંયા યુટ્યુબમાં જ્યારે હું ભણાવી રહ્યો છું તો સર હું તમને કદાચ થ્રુ આખો કોર્સ કદાચ ન કરાવી શકું કવર. વાય? બિકોઝ અમારી એક લિમિટેશન્સ છે. બટ અગર પ્લસમાં તમે આવો છો વિથ યુઝિંગ માય કોડ ધેટ ઇઝ લાઈવ ડીટી, આ મારો કોડ છે. અગર તમે પ્લસમાં આવો છો મારો કોડ યુઝ કરીને તો લાઈવ ડીટી કોડ યુઝ કરશો એટલે સૌથી પહેલાં તો તમને ખબર છે કે તમને મળશે 10% ડિસ્કાઉન્ટ. અને 10% ડિસ્કાઉન્ટ મળતાની સાથે તમને બીજો ફાયદો એ થશે કે જ્યારે તમે મારો કોડ યુઝ કરીને પ્લસમાં સબસ્ક્રિપ્શન લઈને આવશો, ચાહે 1 યરનું લો કે પછી 2 યરનું લો, આ બંને સબસ્ક્રિપ્શનમાં તમને ફાયદો એ થશે કે મારા જેવા બીજા એક નહીં ટોટલ 65 અને કદાચ એનાથી પણ વધારે એજ્યુકેટર્સને તમે ડાયરેક્ટલી મળી શકશો. અને મળ્યા બાદ તમે ત્યાં બધાને તમારા પર્સનલ ડાઉટ સોલ્વ કરી શકશો. એના માટે એક બેસ્ટ ફીચર્સ છે અને એ ફીચર એ છે કે જ્યારે પણ તમે પ્લસમાં આવશો તો સર પ્લસમાં મેઇન પ્રોબ્લેમ તમારો સોલ્વ એ થશે કે સર આમાં લાઈવ ક્લાસ જેવી ફિલિંગ આવે. હા સર આવશે. કઈ રીતે ખબર પડે સર? બિકોઝ તમે જ્યારે પ્લસમાં આવશો તો તમને સીધું ડાયરેક્ટલી MP3ના માધ્યમથી એક કમ્યુનિકેશન કરવાનો સર બેસ્ટ ફાયદો થશે જે તમને અહીંયા ખબર પડશે. સાથે સાથે એક ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન પણ એકેડમી એવરી વીકેન્ડ કરે છે. સર અગર તમે માની લો કે સર તલાટીની કે કોઈ પણ ક્લાસ 3ની પ્રિપરેશન કરી રહ્યા છો તો તમારા માટે 10th ઓફ ઓક્ટોબર ધેટ ઇઝ સવારે 10 અને 11ની વચ્ચે 1 કલાકમાં એક ટેસ્ટ યોજાશે. જે ટેસ્ટમાં અગર તમે રેન્ક 1 to 20માં આવશો તો તમારો રેન્ક અગર 1 to 20 એટલે 1 થી 20ની અંદર આવશે તો સર તમને સ્કોલરશિપ અંતર્ગત ફ્રી સબસ્ક્રિપ્શન મળવાના ચાન્સીસ છે. લેટ્સ સે કે અગર તમારો રેન્ક 1 to 3માં આવશે તો સર તમને 100% 1 યરનું સબસ્ક્રિપ્શન મળવા પાત્ર છે. 1 યર ફૂલ્લી સબસ્ક્રિપ્શન એ પણ કેવું 100% ફ્રી. અગર તમારો રેન્ક છે એ 4 થી 13માં આવશે તો ધેન તમને ચાન્સ મળશે 75% ફ્રી ડિસ્કાઉન્ટ, એટલે કે તમને તમારું આ સબસ્ક્રિપ્શન માત્ર 25% પ્રાઇસ પે કરીને મળશે. અને અગર તમારો રેન્ક 14 થી 20માં આવશે તો સર તમને આ સબસ્ક્રિપ્શનમાં મળશે 50% ડિસ્કાઉન્ટ. મતલબ માત્ર 50%ના ડિસ્કાઉન્ટ ઉપર મળશે તમને 1 યરનું સબસ્ક્રિપ્શન. બસ તમારે આ ટેસ્ટ છે જે શનિવારે થશે આ ટેસ્ટમાં તમારે અપ્લાય કરવાનું છે અને સર એમાં તમારે ધમાકો મચાવવાનો છે. સાથે એક 9મી ઓક્ટોબર સવારે 10 થી 11 વાગે એક બીજી ટેસ્ટ યોજાશે જે ટોટલી હશે મુખ્ય સેવિકા એક્ઝામ
જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ ફાયદો થશે. તો આ વાત થઈ ફ્રી ટેસ્ટની. હવે વાત કરીએ પ્લસની. ઘણા ખરા પ્લસ ઓલરેડી પોતાનું સબસ્ક્રિપ્શન ધરાવે છે, તો એના માટે શું સુવિધા છે સર? પ્લસ માટે ખાસ છે, અમુક ટેસ્ટ છે એ ટેસ્ટ છે ફ્રી છે, બટ અમુક ટેસ્ટ છે એ સર પેઇડ છે. તો જેટલી ફ્રી આપે પ્લસમાં અગર તમે આવો છો તો સર આ પ્લસ છે એ તમારી ટેસ્ટ ફ્રી નહીં રહે. પ્લસમાં તમારે એ જ આપી શકશે જેને પ્લસ સબસ્ક્રિપ્શન લીધું હશે. પ્લસ સબસ્ક્રિપ્શન તમારે લેવા માટે સર કોડ યુઝ કરવો પડશે, અને કોડ સિમ્પલ છે, લાઈવ ડીટી. તો આ મારો કોડ છે, અને લાઈવ ડીટી કોડ યુઝ કરશો એટલે 10% તમને ડિસ્કાઉન્ટ મળશે. પ્લસમાં તમને એવરી સેટરડે સન્ડે એટલે કે 10 તારીખે અને 9 તારીખે અગેન સ્પેશિયલ ટેસ્ટ ઓન હિસ્ટ્રી અને સબ ઓડિટર એક્ઝામ બંને તમને કામ આવશે સર, રાઈટ? તો એના માટે ફટાફટ તૈયાર થઈ જાઓ. And sir, now let's start the beautiful and mind-blowing topic which will helps you in every examination of Gujarat State, such as GPSC હોય એક્ઝામ, તમારી પોલીસની હોય, કોન્સ્ટેબલની હોય સર એક્ઝામ, અથવા તો સર તમારી એક્ઝામ કઈ હોય, કોઈ પણ તલાટીની હોય, અથવા તો તમારી એક્ઝામ હોય સર બેઝિકલી જે તમે બધા મહેનત કરો છો, જેના માટે છેલ્લા ઘણા સમયથી આ રાહ જોઈ રહ્યા છો, એટલે કે બિન સચિવાલય. સો ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર બિન સચિવાલય, કોન્સ્ટેબલ, તલાટી, ઓર તમે એના સિવાય બીજી કોઈ પ્રિપરેશન કરો છો સર, આ દરેક પ્રિપરેશનમાં તમને સર આ એક્ઝામ છે એ કામ આવશે. ઓકે, એના સિવાય હજી બીજી કઈ છે તો કે સર રિસેન્ટલી હમણાં ટેટ ટાટ પણ આવશે, તો તમે ચાહે ટેટ અને ટાટની દેવાના હોય કંઈ પણ, આ બધામાં સર આ બેટલ ઓફ બક્સર બહુ કામની છે. બક્સરનું યુદ્ધ શું કામ થયું, કેમ થયું, રીઝન શું હતું, એની ઘણી બધી વાતો છે. પણ બિફોર હું બક્સરના યુદ્ધમાં વાત કરું એ પહેલાં એક વાત તમને કહી દઉં કે સર રીઝન બક્સરના યુદ્ધ થવા પાછળના કારણો શું હતા સર? સમજો, જ્યાં સુધી તમને કોન્સેપ્ટ ક્લિયરિટી નહીં થાય ત્યાં સુધી સર દેર ઇઝ નો ચાન્સ કે કોઈ ટોપિકની અન્ડરસ્ટેન્ડ તમે પૂરેપૂરો સમજી શકશો. સો ઇફ યુ વોન્ટ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ એની ટોપિક ઓફ એની સબ્જેક્ટ્સ, સર સમજો સર તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ કે સર શું થયું. અગર તમારું ફોકસ અહીંયા છે શું થયું તો સર યુ આર ગોઈંગ રોંગ. સર તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ સર? શું કામ થયું, રાઈટ? આર યુ ગેટિંગ મી સર? શું થયું એના પર નહીં સર, આ ભૂલી જાઓ, ધીસ ઇઝ ધ રોંગ વે. શું કામ થયું સર? રીઝન બિહાઇન્ડ ધીસ થિંગ્સ, આ થયું એનું કારણ શું છે, અને આ જો તમને આવડી જાય સર તો તમારો ખેલ આખો ખતમ થઈ જાય. તો કારણ કે અગર તમારે જો સ્ટ્રેસ દૂર કરવો હોય તો સર કોન્સેપ્ચ્યુઅલ તમે ભણશો તો ખબર પડશે કે સર રીઝન બિહાઇન્ડ ધ બક્સર. હવે અગર હું બક્સરનું યુદ્ધ થયું ક્યારે સર, આના કારણો આપણે જાણીશું. બક્સર યુદ્ધ મતલબ ક્યારે? 1764માં, રાઈટ સર? તો 1764માં સર બક્સરનું યુદ્ધ થયું, અને આ બક્સરના યુદ્ધમાં આપણે એટલી ખબર છે કે ભાઈ બક્સરના યુદ્ધમાં શું થાય છે, બટ 1674માં જે યુદ્ધ થયું એની પહેલાં શું થયું હતું, તો હું તમને એક નાના એટલા ઇતિહાસમાં લઈ જાઉં. 1600માં સર સૌથી પહેલાં ભારતમાં કોનું આગમન થાય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. માણસ કોણ છે લઈને આવે, લેવડાવો જે માણસ અહીંયા લઈને આવે છે સર? વિલિયમ હોકિન્સ. વિલિયમ હોકિન્સ વોઝ ધ પર્સન કે જે માણસ 1600માં ભારતમાં પ્રવેશ કરે છે. અને સર અહીંયા આવતા વેત જ સર સૌથી પહેલાં શું કરે છે સર? વ્યાપાર કરવાના ઈરાદાથી એ લોકો આવ્યા હતા, અને વ્યાપાર કરવા માટે એણે એ વખતના જે અહીંયા શાસક હતા મુઘલ શહેનશાહ એટલે કે કોણ? જહાંગીર. તો જહાંગીર સાથે સૌથી પહેલાં એને વાતચીત કરવાની હતી. તો ઇનિશિયલ બેઝમાં એ લોકો જ્યારે આવે છે ત્યારે 1600, 1608, 1613, 1615 મતલબ શરૂઆતના જે 1615ના વર્ષ હતા સર, એમાં ધીરે ધીરે એ લોકો ડેવલપ થાય છે અને ધીમે ધીમે વ્યાપાર એક્સપાન્ડ કરે છે. 1613માં એ લોકો ગુજરાતના સુરત ખાતે કોઠી સ્થાપે છે, અને આ કોઠી સ્થાપ્યા બાદ એનો વ્યાપાર પ્રમાણમાં ધીમે ધીમે એક જાતે શરૂઆત થઈ છે એમ કહી શકાય. બટ 1613માં એની જે કોઠી સ્થાપી, 1613માં કોઠી સ્થાપ્યા બાદ એને એક વાતનો વિચાર આવ્યો કે લેટ ધેમ એક્સપાન્ડ કરીએ. અને એક્સપાન્ડ કરવા માટે સર એણે શું કર્યું? એણે 1615માં ઇંગ્લેન્ડથી એક વ્યક્તિને બોલાવ્યો, અને એ હતો ઇંગ્લેન્ડની સરકારમાં વિદેશી એલચી રાજદૂત. નામ હતું એનું સર ટોમસ રો. તો આ સર ટોમસ રો છે ઇંગ્લેન્ડથી સ્પેશિયલી આવે છે ઇન્ડિયામાં. ફોર વોટ? ફોર ટુ ટેક પરમિશન ફ્રોમ જહાંગીર. જહાંગીર હિન્દુસ્તાનનો સલ્તનતનો
બાદશાહ હતો, શહેનશાહ હતો. સો જહાંગીર ઇઝ ધ કિંગ ઓફ ધ ઇન્ડિયા એટ ધ ટાઈમ બિકોઝ મુઘલ સલ્તનતનો એકદમ ચડતો સૂરજ હતો. અને એ વખતે કોઈ પણ વિદેશી કંપનીને આવીને ભારતમાં અગર વ્યાપાર કરવો છે તો સર સિમ્પલ છે, પરમિશન તો લેવી પડે. સો ફોર દેટ સેક ઓફ પરમિશન સર ટોમસ રો છે 1615માં આવે છે અને જહાંગીર પાસે સર ટોમસ રો શું માગે છે સર? પરમિશન. કઈ બાબતની? વ્યાપાર. કે ભાઈ અમારે વ્યાપાર કરવો છે અને ફોર દેટ વી નીડ અ પરમિશન. આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં અમારે વ્યાપાર કરવાની પરમિશન જોઈએ છે અને એ અમને આપો. જહાંગીરે સર ઇનિશિયલ બેઝમાં આ પરવાનગી આપી નહીં. હવે એવું નહોતું કે પેલી યુરોપિયન, પહેલાં ફર્સ્ટ વન હતા યુરોપિયન, એવું નહોતું સર. આની પહેલાં ઓલરેડી પોર્ટુગીઝો આવી ગયા હતા, ડચ વલંદાઓ આવી ગયા હતા. તો સર બેઝિકલી અંગ્રેજો છે એ ત્રીજી યુરોપિયન કંપની કહી શકાય, થર્ડ યુરોપિયન કન્ટ્રી જે ભારતમાં આવ્યા હતા અને એ લોકોએ સર અહીંયા આવીને પોતાનો વ્યાપાર એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી. એની પહેલાં ઓલરેડી પોર્ટુગીઝો દીવ દમણ ગોવામાં એસ્ટાબ્લિશ થઈ ગયા હતા, ડચ વલંદાઓ સાઉથ ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થઈ ગયા હતા. તો હવે આ લોકો આવ્યા અને પરમિશન માગી, જહાંગીરે પરમિશન ન આપી. શું કીધું કે સર ફર્સ્ટ ઓફ ઓલ તમને જેટલી પરમિશન આપી છે એટલામાં વ્યાપાર કરો, વધારે એક્સપાન્ડ થવાની જરૂર નથી ફોર અ વાઇલ, હમણાં. તો એવું માની લ્યો. એટલે હવે આગળના સમયમાં શું હતું કે સર ટોમસ રો જ્યારે 1615માં ભારત આવ્યા છે તો ભારત આવીને 1615માં એવું નથી કે ભાઈ નેક્સ્ટ ફ્લાઇટથી પાછો જતો રહે, વાંધો નહીં તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે કે હું પાછો આવીશ. સર ઇટ્સ નોટ લાઈક દેટ, એવું નથી. તો અહીંયા સર ટોમસ રો છે એ બેઝિકલી શું કરે છે, પોતે આવે છે પાછો અને નક્કી કરે છે કે હું અહીંયા જ રહીશ, હું અહીંથી જઈશ નહીં, હું પાછો નહીં જાઉં. સો હવે શું થાય છે કે હવે 1615 પછી જહાંગીર સાથે 1618 સુધી 3 વર્ષ સુધી સર એ માણસ સર ટોમસ રો છે એ ભારતમાં જ સ્થાયી કરે છે, ભારતમાં જ રહે છે અને ભારતમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એને જોઈતી વસ્તુ નથી મળતી, એન્ડ ધેટ ઇઝ પરવાનો. હવે એને વ્યાપારનો પરવાનો લેવો હતો અને પરવાનો લેવા માટે એને ડિસાઇડ કર્યું કે સર હું પરવાનો લીધા કરતો કેમ જાઉં, અને એના માટે એને નક્કી કર્યું કે ભાઈ હું અહીંયા જ રહીશ. સો ફાઇનલી એ જ્યારે આ પરવાના માટે 1618માં રહે છે તો 1618માં એને પરવાનો મળે પણ છે, રાઈટ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જહાંગીર પરવાનો આપી દે છે. જહાંગીર પરવાનો આપે છે એના પછી સર એ વ્યાપાર કરવા લાગે છે અને એ વ્યાપાર તમારો ચાલે છે 1618થી છેક 1757 સુધી વ્યાપાર 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 ને વ્યાપાર, મતલબ નથિંગ એલ્સ ધેન બિઝનેસ. આના સિવાય બીજું કંઈ ચાલતું હોતું નથી. સો હવે અહીંથી હવે આગળ કરીએ તો હવે શું થાય છે, નાવ સી અગર તમે ધ્યાનથી સમજો તો અહીંથી તમને એક વાત સમજાશે કે આ લોકો 1618માં વ્યાપારનો પરવાનો માગતા હતા તો સર 150 વર્ષ પછી 1757માં આ લોકો શું કરે છે સર, પ્લાસીનું યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ કરે છે. ધેટ મીન્સ આ પ્લાસીના યુદ્ધમાં એ લોકોને એક વસ્તુ ખબર પડી ગઈ કે ભારતમાં યુ કેન એટેક ઓન એની વન, ગમે ત્યારે કોઈ પણ ઉપર એટેક કરી શકો. કેમ તો કે સર અહીંયા બધું જ છે, એક વસ્તુ નથી અને શું છે સર, એ આ ધેટ ઇઝ એકતા. એકતા નથી સર, બાકી બધું છે અને પરિણામે સર આનો પૂરેપૂરો લાભ લેવાય છે. એન્ડ ધેન શું થાય છે સર, 1757માં પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ છે એ બેઝિકલી શું કામ કરવામાં આવે છે, એટલા માટે કારણ કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોને કારણ મળી જાય છે લડવા માટેનું ભારતના કોઈ પણ રાજા નવાબ સાથે. એન્ડ ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ ઇન ઇન્ડિયા ફોર ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને આ પ્લાસીના યુદ્ધમાં કોઈ પણ રાજા છે કોઈ બચાવવા આવતો નથી, સિરાજ ઉદ્દૌલા કે જે બંગાળ નવાબ હોય છે એને, અને અલ્ટિમેટલી સિરાજ ઉદ્દૌલાને ભોગવવું પડે છે અને સર એ પોતે આ યુદ્ધ હારી જાય છે. હવે જે આજની આપણો લેક્ચર છે બક્સરનું યુદ્ધ, એ બક્સરના યુદ્ધમાં આ કઈ રીતે હેલ્પફુલ થયો સમજો. 1757માં જ્યારે આ ફર્સ્ટ વોર થયું કોના વચ્ચે, ઇટ વોઝ બિટવીન બંગાળ નવાબ, ઇટ વોઝ બિટવીન બેંગાલ, વેસ્ટ બંગાળનો નવાબ, બંગાળ નવાબ અને એને કોના વચ્ચે સર, ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બંને વચ્ચે થયું ત્યારે સર સો કોલ્ડ ભારતના 562 રજવાડા સર એ ક્યાં હતા સર, ચૂપ હતા. કોઈએ કોઈને મદદ કરવાનો વિચાર્યું નહીં. કદાચ એને કોશિશ કરી હશે કે ભાઈ મદદ કરીએ, પણ નહીં સર, એ લોકોને પોસિબલ હતું નહીં મદદ કરવાનું.
અથવા તો એના મગજમાં દિમાગમાં વસ્તુ આવી જ નહીં કે આપણે મદદ કરવી જોઈએ. તો પરિણામે શું થયું કે આ આખું યુદ્ધ થઈ ગયું, પ્લાસીના યુદ્ધમાં રિઝલ્ટ આવી ગયા અને સર જે થવાનું હતું એ ખેલ આખો થઈ ગયો. હવે અગર ધ્યાનથી સમજો તો સર જે કંઈ પણ થયું એ તો થયું. નાવ બેઝિકલી બક્સરના યુદ્ધમાં જે આ લોકોને આખો હિંમત આવીને બક્સરના યુદ્ધમાં જે થયું એનું રીઝન છે સર પ્લાસીનું યુદ્ધ. બિકોઝ 1757થી 1764માં બંગાળનો નવાબ સિરાજ ઉદ્દૌલા પછી બનાવી દીધો મીર જાફરને. બિકોઝ મીર જાફરના કારણે શું થયું હતું સાહેબ? મીર જાફરના કારણે જ પ્લાસીનું યુદ્ધ છે જીત્યા હતા. રાઈટ, એ બધાને ખબર છે કે કારણ કે ગદ્દાર બન્યો હતો. પ્લાસીનું યુદ્ધ જીત્યા હતા કેના કારણે? મીર જાફરના કારણે. મીર જાફરને બાદમાં અંગ્રેજો પ્રેશરાઇઝ કરતા હતા. પ્રેશરાઇઝ ઇન ટર્મ્સ ઓફ વોટ? ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ અમે કહીએ એમ તારે નીતિ બહાર પડવાની, અમે કહીએ એમ કરવાનું, હું જેમ કહું એમ તારે બહાર રૂલ્સ કરવાના, હું જેમ કહું એમ તારે બધું ડિક્લેર કરવાનું. તો મીર જાફર એક હદ પછી શું કરી ના પાડી દીધી કે ભાઈ નહીં થાય, મારાથી નહીં થાય. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સર મીર જાફરને રિપ્લેસ કરી દીધો વિથ મીર કાસિમ. કોણ સર? વિથ મીર કાસિમ. તો નાવ ન્યૂ નવાબ ફોર વેસ્ટ બંગાળ ઇઝ મીર કાસિમ. મીર કાસિમ બીજો કોઈ નહીં, મીર જાફરનો જ સગો હતો. પણ સર એક વાત સમજો કે જે અંગ્રેજ સરકાર સિરાજ ઉદ્દૌલાની ન થઈ, જે અંગ્રેજ સરકાર મીર જાફરની ન થઈ, જે અંગ્રેજ સરકાર બીજા કોઈ પણની ન થઈ, સર એ મીર કાસિમની ક્યાંથી થાય? એન્ડ ધેટ્સ વાય મીર કાસિમ આ વાત બહુ વહેલો સમજી ગયો હતો. સો મીર કાસિમ હેવ એની પાસે એક પ્લાન હતો એન્ડ હી ડિસાઇડેડ ટુ એક્ઝિક્યુટ ધેટ પ્લાન. કે મારી પાસે એક પ્લાન છે, પ્લાનને આપણે અમલમાં મૂકીએ. તો મીર કાસિમે નક્કી કર્યું આ પ્લાનને અમલમાં મૂકવાનો. અને પ્લાન અમલમાં મૂકવાનો એટલે બીજું કાંઈ નહીં. શું સર? તો કે પ્લાન અમલમાં મૂકવો એ જ છે આપણું બક્સરનું યુદ્ધ. તો થાય છે શું સમજો સર? બક્સરના યુદ્ધ 1764માં મીર જાફરનો જમાઈ કોણ સર? મીર કાસિમ. એને સમજાઈ ગયું કે સર ખેલ આખો કેનો છે? સત્તાનો છે. આજે હું છું, કાલ કોઈ બીજો હશે. તો મીર જાફર છે નક્કી કર્યું કે ભાઈ એના કરતાં બેટર કે એ લોકો આપણો પર એટેક કરે એ પહેલાં આપણે જ કરી દે. તો કહેવાનો મતલબ સાથે મળીને એટેક કરીએ, સાથે મળીને લડાઈ કરીએ. પણ સાથે મળીને કોની સાથે? કોણ લડાઈ કરે? તો સર એને ડિસાઇડ કર્યું કે સાથે મળીને આપણે લડાઈ કરીએ. કોની સાથે? 3 લોકો સાથે. તો 3 લોકો કોણ હતા સર? સૌથી પહેલો વ્યક્તિ કોણ હતા? તો ફર્સ્ટ વન વોઝ અવધના નવાબ. આ કોણ હતા? અવધના નવાબ. નામ હતું સુજા ઉદ દૌલા. આ પહેલું નામ સુજા ઉદ દૌલા. તો પહેલા અવધના નવાબનો ટેકો લીધો. રાઈટ. એના બાદ અવધના નવાબ પછી ડિસાઇડ કર્યું કે પછી કોને લેશું? તો કે મુઘલને. તો પછી નક્કી કર્યું મુઘલને. મુઘલમાં કોણ હતું સર? શાહ આલમ બીજો. તો બીજા હતા શાહ આલમ બીજો. અને ત્રીજા ખુદ કોણ હતા? ખુદ પોતે. કોણ? બંગાળ નવાબ. કોણ સર? મીર કાસિમ. તો સર આ 3 લોકોનો સરવાળો પ્લસ અવધ પ્લસ મુઘલ પ્લસ બંગાળ મતલબ સિરાઉદ્દૌલા, શાહ આલમ બીજો, મીર કાસિમ. આ ત્રણેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અટેક વોર બિટવીન. કોની બે વચ્ચે વોર થશે? તો કે થશે આ 3ની વચ્ચે વર્સેસ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે સર લડાઈ કરવાનું ડિસાઇડ કરે છે. હવે પ્રોબ્લેમ આમાં એક જ હતો કે સર આ લોકો જ્યારે નક્કી કરે છે કે આપણે સાથે મળીને વોર કરીને આ પ્રપોઝલ જ્યારે મીર કાસિમ આ બંને પાસે લઈને ગયો ત્યારે એકચ્યુઅલમાં ત્રણેય લોકોમાં એક વાત કોમન હતી ને એ વાત કોમન શું હતી સર? ધેટ વોઝ ડાઉટ સર. શું હતો સર? ડાઉટ હતો. સાથે હોવા છતાં એકબીજા પર શંકા કરતા. શંકા કઈ વાતની સમજો સર? શંકા એ વાતની હતી કે આ લોકોને એમ ચિંતા હતી કે આપણે એકચ્યુઅલમાં સાથે તો છીએ, આપણે શું છે? સાથે તો છીએ, પણ શું ખાતરી કે સાથે છીએ? સમજ્યા? સાથે તો છીએ પણ શું સાથે છીએ? કારણ કે અવધ નવાબને એમ થતું હતું કે ભાઈ નહીં ને આ મુઘલ શહેનશાહ એન્ડ ટાઈમે ફસકી જશે તો. મુઘલ શહેનશાહને એમ થતું હતું કે મીર કાસિમ મને ઝાડમાં ફસાવાયો છે, શું કે મને ફસાવી દેશે તો. અને મીર કાસિમને એમ થતું હતું કે આ બંનેને મેં લીધા તો છે પણ ચાલુ યુદ્ધે ક્યાંક નીકળી નહીં જાય ને અને હું ફસાઈ જઈશ તો સર હતા ત્રણેય સાથે છતાં સર મેન્ટલી ત્રણેય અલગ હતા અને એટલા માટે 3 લોકોની સરવાળો કરીને સેના થઈ. ઇટ વોઝ અ હ્યુજ લશ્કર, બહુ હ્યુજ હતું. ઓલમોસ્ટ સર મોર દેન 40,000,
40,000થી વધારે સૈનિકોનું લશ્કર ત્રણનું જ થયું. અને સર આની સામે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લશ્કર કેટલું હતું સર? 10,000. સો 40,000 વર્સેસ 10,000 ઇટ્સ અ રિયલી લો. બહુ કહેવાય ને કે બહુ નાના લો નંબર્સ કહેવાય, ઓછી સંખ્યા કહેવાય કે 40ની સામે 10, મતલબ એક સૈનિક 4 સામે લડશે. તો સર બેઝિકલી આમ જોવા જાઓ તો ચાન્સીસ આ 3ના છે. બીજું સર આપણી પોતાની ભૂમિ છે તો બી કોઈ ટેન્શન ચિંતા નથી, મતલબ આરામથી આપણે ઇઝીલી પરફોર્મ કરી શકીએ. નાવ સવાલ એ છે સર કે આટલું 40,000નું લશ્કર હોવા છતાં અહીંયા 10,000નું આ લશ્કર છે, એ લશ્કર જીતી ગયું કેમ સર? વાય? શું કામ જીતી ગયું સર? એનું રીઝન શું છે સર? એનું રીઝન એ છે કારણ કે સર આ લોકો વચ્ચે બધું હતું પણ શું નહોતું સર? વિશ્વાસ, ટ્રસ્ટ નહોતો. અંતે હાર થઈ સર, હાર. 40,000ની સામે 10,000ની સેના જીતી ગઈ અને અવધ નવાબને સંધિ મુજબ 60 લાખ રૂપિયા આપવા પડ્યા. સર 60 લાખ રૂપીસ અવધ નવાબે કેટલા લીધા? 60 લાખ રૂપીસ આપ્યા. અને અવધ નવાબને ત્યારથી આ વોર જ્યારથી હારી ગયા અવધ નવાબે એના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે એક કરાર કર્યો અને એ કરાર હતો પોતાની સેફટી માટે. અને એ સેફટી અંતર્ગત એવરી યર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અવધ નવાબ છે સુજાઉદ્દૌલા એ એક ચોક્કસ અમાઉન્ટ, એક રકમ આપશે, જે રકમ અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની એની સેફટીની ગેરંટી લેશે. મતલબ ઘર આપણું, ફળિયું આપણું, અને છોકરા કોઈકના આવીને ઝઘડો તો કરે ઉલટાનું, આપણે એને પૈસા આપવાના, કોઈ તું અમારી સેફટી રાખ. આ સિચ્યુએશન એની હતી. સો અહીંથી આખો ખેલ શરૂ થાય છે બક્સરના યુદ્ધનો. ત્યારબાદ આ યુદ્ધ પછી શું થાય છે? અલ્હાબાદની સંધિ. હવે 1765માં અલ્હાબાદની સંધિ થાય છે. સંધિ 2 તબક્કામાં થઈ. યસ, ઇટ વોઝ ઇન 2 ફેસીસ, 2 ફેસમાં થઈ. 12 ઓગસ્ટ અને 16 ઓગસ્ટ. તો પહેલી થઈ 12મી ઓગસ્ટ 1765 અને બીજી થઈ 16મી ઓગસ્ટ 1765. આ 2 તબક્કામાં થઈ સર. બંને તબક્કામાં અલગ અલગ ઘણા બધા જે કરારો થયા સમય થયા હતા. શાહ આલમ બીજો જે મુઘલ સલ્તનતનો વડો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો હેક્ટર મુનરો, આ બંને વચ્ચે આ બંને પ્રકારની સંધિ થઈ. આ સંધિથી સર બક્સરના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાક્કો ખિલ્લો બેસાડી દીધો. કઈ જગ્યાએ સર? ભારતમાં. બિકોઝ અત્યાર સુધી હજુ બધું જ હતું પણ સર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોટી બ્રાન્ડ નથી સર. બટ હવે નાવ ઓનવર્ડ્સ, હવે અહીંથી શું થશે? ઘણા બધા પ્રોબ્લેમ્સ સર ઊભા થશે આપણા માટે, અને એના માટે જલસા છે. કંપનીને મુઘલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર, ઉડીસાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. નાવ ઇમેજિન કેટલા સ્ટેટ? બંગાળ, બિહાર, ઉડીસા. આજના 3 સ્ટેટને મિક્સ કરો તો એ વખતનું બંગાળ થતું હતું. આ બધાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. વાર્ષિક 26 લાખ રૂપિયાનું પેન્શન નક્કી થયું સાહેબ, કે એવરી યર દે હેવ ટુ પે 26 લાખ રૂપીસ. 26 લાખ રૂપિયા પે કરશે સર. કેને? અંગ્રેજોને. શું કામ સર? બસ સર ખુશીથી, કેમ કે પે કરવાના તમારે, નહીં તો અંગ્રેજો તમને હેરાન કરશે. અને કાશીના રાજા બલવંતસિંહને છૂટ આપી. આ એક તમારે જોવાનું છે. બલવંતસિંહ કાશીના રાજા સર, આ એનો મહેલ છે કાશીમાં. હવે કાશીના રાજા બલવંતસિંહને છૂટ આપવાનું રીઝન શું હતું સર? રીઝન હતું કાશીના રાજા બલવંતસિંહે અંગ્રેજોને યુદ્ધમાં મદદ કરી હતી. અને આવા ઇતિહાસમાં ઘણા બધા દાખલા છે કે જ્યાં તમને ખબર પડે કે 1857 હોય કે પછી ઘણી બધી લડાઈઓ છે, એમાં સર લિટરલી કેટલી બધી જગ્યાએ ઘણા બધા રાજા રજવાડા નવાબોએ સર એવી કોશિશ કરી છે કે અંગ્રેજોના મદદ કરી હોય, નજીક રહ્યા હોય સર. વાય સર? રીઝન બિહાઇન્ડ ઇટ, રીઝન એના પાછળનું એ છે સર કે એવી મદદ કરીને બેઝિકલી એ શું ઈચ્છે છે સર? એ લોકો કદાચ એવું પ્લાન કરતા હશે તો એવું એ લોકોનો ખ્યાલ હશે કે અંગ્રેજોની સતત નજીક રહીએ, બીજું કાંઈ નહીં. અને સર એ બધું એ લોકોએ કર્યું તો સર એ બધું કરી શક્યા. અને દેટ ઇઝ વાય સર કાશીના રાજા છે એ વખતે બદનામ તો થયા હતા, પણ સર એ કાશીના રાજા નામ હતું બલવંતસિંહ, એને છૂટ મળી. રીઝન શું? તો કે સર અંગ્રેજોને મદદ કરી હતી. તો હવે સર બંગાળમાં બેવડું શાસન આવી ગયું સર. તમામ સત્તા કોની પાસે આવી ગઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગઈ. કરવેરો ઉઘરાવવો, કરવેરો લાદવો કે કરવેરામાં વધઘટની બધી સત્તા કોની પાસે સર? ઈસ્ટ ઇન્ડિયા
કંપની. એટલે કંપની અચાનક શું થઈ ગઈ સર? પાવરફુલ થઈ ગઈ. અને આટલી પાવરફુલ કંપની જ્યારે કોઈ થઈ જાય તો એનો સીધો સાદો મતલબ એ છે કે કંપની હવે ક્યારેય નબળી કે ઢીલી પડવાની નથી. અને કંપની જ્યારે આટલી મજબૂત થઈ ગયો હોય સાહેબ, તો બટ ઓબ્વિયસ છે કે તમે એટલું સમજો ધ્યાનથી તો કંપની છે હંમેશા હવે ફોકસ ક્યાં કરશે સર? કંપની વિલ ફોકસ ઓલવેઝ ઓન ધોઝ થિંગ્સ કે જ્યારે તમને ખબર પડે કે હવે આ દેશમાં આપણે આઝાદી અને કહેવાય ને કે બધા પ્રકારના છુટ્ટી તમને મળી ગઈ છે. સોરી, હા નહીં સેટ થાય, જવા દો. સોરી સર. ઓકે. તો હવે અહીંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બધી પાવર મળી ગયો સર. જમીનદારોનું વર્ચસ્વ વધી ગયું સર. જમીનદારોનું વર્ચસ્વ વધી ગયું એટલા માટે કેમ કે જમીનદારોને એક વસ્તુ આવડી ગઈ સર. શું કરતા? ચાપલુસી. તો જમીનદારોએ શું કર્યું? અંગ્રેજોની ચાપલુસી કરી. ચાપલુસી વધીને ભયંકર ભ્રષ્ટાચાર વધ્યો અને આના કારણે શરૂઆત થઈ ઈસ્ટ ઇન્ડિયાની પડતીની શરૂઆત. કારણ કે રીઝન શું સર? ઇન્ડિયામાં જ્યારે કોઈની પાસે સત્તા હોય તો એ સત્તાધારી પક્ષ પાસે કે વ્યક્તિ પાસે કોઈ પણ માણસ ઇમિડિયેટલી જાય અને જઈને કોશિશ કરે કે સર એ વ્યક્તિને એ સત્તાધારી પક્ષ કે વ્યક્તિ પાસે જઈને પોતાનું રિલેશન ડેવલપ કરે. ભારતના એ બધા જ જમીનદારોએ પોતાનું વર્ચસ્વ વધારવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પોતાનું ચાપલુસી કરવાની શરૂઆત કરી. સર ભ્રષ્ટ અચાનક છે એ અહીંયા ભ્રષ્ટાચાર વધી ગયો અને એટલો ભ્રષ્ટાચાર વધી ગયો કે કંપની પ્રોફિટમાં હતી, સત્તામાં હતી, એની જગ્યાએ કંપની પાસે માત્ર સત્તા રહી પણ પ્રોફિટ નામે બધું પૂરું થઈ ગયું. મતલબ એવું કહી શકાય કે જે કંપની 1600માં વ્યાપાર કરવા આવી હતી, 1757માં પ્લાસીનું યુદ્ધ થાય છે, 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અને આખું બંગાળ ભારતનું એના હાથમાં આવી જાય, કબજામાં આવી જાય છે. इसके બાવજૂદ એના પછી પણ કંપની છે એ સર ખોટમાં જાય છે. અને આનો રિપોર્ટ જ્યારે ઇંગ્લેન્ડમાં બેઠેલા કંપનીના માલિક હોય એ માલિક સુધી પહોંચે છે ત્યારે સર સૌથી મોટો લોચો પડે છે. લોચો શું પડે છે? કંપનીના માલિકો વિચારે છે કે સાલું આટલા બધા પૈસા કમાય છે, આટલી સત્તા છે, તો કંપની ખોટમાં કેમ? રીઝન શું છે? અને સિમ્પલ છે સર, રીઝન એક જ હતું. રીઝન એ હતું કે સર આ લોકો પોતાનો પર્સનલ ધંધો ચાલુ કરી દીધો હતો. ઇન બિટવીન લેટ મી ટેલ યુ અબાઉટ ફ્યુ કોર્सेस જે હમણાં લોન્ચ થશે. 8મી બેચ 4 ઓક્ટોબરે લોન્ચ થઈ ગઈ છે સરજી અને 6ઠી ઓક્ટોબરે રણાંગઢ ટેટ ટાટ એક્ઝામ પ્લસ લોન્ચ થઈ છે સર. 7મી ઓક્ટોબરે લોન્ચ થશે જ્ઞાનમથન, જેમાં બધા જ માઇન્ડ બ્લોઈંગ એજ્યુકેટરને તમે માણી શકશો. અને 9મી ઓક્ટોબરે લોન્ચ થશે સંપૂર્ણ બેચ. તો આ બધી જ બેચમાં ભણવા માટે સર તમે અત્યારે તમારે એક કોડ યુઝ કરીને સબસ્ક્રિપ્શન લેવું પડશે. કોડ છે એક સિમ્પલ, લાઈવ ડીટી ઇઝ કોડ. સો લાઈવ ડીટી કોડમાં તમે બધા ફટાફટ એમાં એનરોલ થઈ જાઓ. ભ્રષ્ટાચારને કારણે માલિકોએ સંસદ પાસે મદદે જવું પડ્યું. તો જે કંપનીના માલિકો હતા ને એ બધા ક્યાં ગયા? મદદે ગયા. કોની મદદે ગયા? પાર્લામેન્ટની. અને કોશિશ કરી, એને રિક્વેસ્ટ કરી કે સર અમને હેલ્પ કરો ભાઈ, બિકોઝ કંપની છે એ કંપની અત્યારે પૂરેપૂરી દેવામાં ડૂબી ગઈ છે અને બહુ સિચ્યુએશન ખરાબ છે. જો આવું નવું ચાલ્યું તો સર પોસિબિલિટીઝ આર ધેર કે અમે સર વધારે પડતા હેરાન થઈ જશું. 10 લાખ પાઉન્ડની મદદ માગી અને સર એ મદદ માગતાની સાથે જ સંસદે મદદ કરી દીધી, બટ શરત રાખી નિયમ મંડી. અને આ શરત છે સર એ અઘરી પડી ભારતને, નહીં કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. યસ, બિકોઝ આ શરતથી ભારતમાં રહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયમન કોણ કરશે? હવે પાર્લામેન્ટ ઓફ બ્રિટિશ એ કરશે. અને હવે શું થશે? બ્રિટિશ પાર્લામેન્ટે એવું કીધું કે બ્રિટિશ પાર્લામેન્ટ અમારી ઉપર કોણ છે? તાજનું શાસન. તાજના શાસનની નીચે કોણ આવશે? તો કે બટ ઓબ્વિયસ છે બ્રિટિશ પાર્લામેન્ટ. કોણ આવશે? બ્રિટિશ પાર્લામેન્ટ. અને આ બ્રિટિશ પાર્લામેન્ટ છે એ તમારા માટે શું બનાવશે? વિલ મેક લોઝ ફોર યુ. આ લોઝ તમારે ક્યાં દાખલ કરવાના? ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં કઈ જગ્યાએ જ્યાં તમારું વડું મથક છે? ધેટ ઇઝ બેંગાલ, રાઈટ. અને ફોર ધેટ આ બેંગાલમાં આ માણસ ઇન્ડિયામાં જે લાગુ કરશે એના માટે વિલ ક્રિએટ વન પોસ્ટ, એક પોસ્ટ બનાવશું જે પોસ્ટ તમને
મેનેજ કરશે આખી કંપનીને. નામ હશે એનું બંગાળનો ગવર્નર જનરલ. આ એક પોસ્ટ ઊભી કરી અને આ પોસ્ટથી શું નક્કી કર્યું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોણ મેનેજ કરશે? બંગાળનો ગવર્નર જનરલ મેનેજ કરશે. આ બંગાળનો ગવર્નર જનરલ છે એ માણસની નિમણૂક કોણ કરશે? તો કે સર બ્રિટિશ પાર્લામેન્ટમાં જે કાયદા બનશે એ કાયદા અંતર્ગત નક્કી થશે કે આ માણસ તમારું નિયમન કરશે. હવે આ માણસ શું કરશે? આ માણસ બંગાળમાં શાસન કરતી અને રહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રેગ્યુલેટિંગ કરશે. ઇન ઇંગ્લિશ શું કહેવાય સર? રેગ્યુલેટિંગ. અને એટલા માટે સર તમને હવે એક લો સાંભળવા મળશે. કયો લો? તો સર રેગ્યુલેટિંગ એક્ટ. અને આમ શરૂઆત થઈ ભારતમાં નિયામક ધારાની. તમને ખબર છે કે ઇન્ડિયામાં અહીંથી નિયામક ધારાની શરૂઆત થાય છે. તો બેટલ ઓફ બક્સર ઈસવીસન 1764માં એવું શું થયું કે સર અચાનક રાતોરાત બંગાળ, રાતોરાત મુઘલ, રાતોરાત અવધ, આ બધા જ સર સીધા ઘૂંટણીએ ટેકી દીધા. કોની સામે સર? સો કોલ્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંથી એટલી પાવરફુલ થઈ જાય છે કે ભારતના કેટલાય બધા રજવાડાઓમાં, કેટલાય બધી સલ્તનત સત્તાઓમાં, રાજા નવાબોના કેટલા વિસ્તારોમાં, પ્રાંતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇઝ નાવ બિગેસ્ટ, સૌથી મોટી સત્તા થઈ ગઈ. કારણ કે એ વખતનું બંગાળ જે એના કબજામાં આવ્યું હતું એ બંગાળ સર કોઈ નાનું મોટું ગામડું, શહેર કે નાનું રાજ્ય જેવડું નહોતું સર. એ બંગાળ એટલે આજનું ઓડિશા, બિહાર, બંગાળનું મિક્સચર કરીને જે થાય એટલું વિશાળ બંગાળ હતું. અને એ બંગાળ આવતા જ સર હવે ભારતમાં કોણ મજબૂત થઈ ગયા, શક્તિશાળી કોણ થઈ ગયા સર? ઈસ્ટ ઇન્ડિયા કંપની. સો નાવ ઓનવર્ડ્સ હવે શું થશે? સો હવે તમને મળશે ભારતમાં એક નવી સત્તાનો ઉદય. અને આ નવી સત્તા છે એ નવી સત્તા બેઝિકલી તમને એક ફીલ કરાવશે કે કઈ રીતે અંગ્રેજોએ શરૂઆત કરી ભારતમાં. રાઈટ? સો માય ડિયર ફ્રેન્ડ, આ હતું બક્સરના યુદ્ધની થોડી માહિતી. અગર તમને મારો લેક્ચર ગમ્યો હોય તો સર લાઈક કરજો, શેર કરજો. યાદ રાખજો નવા પ્રાઇઝ લિસ્ટ મુજબ ધીસ ઇઝ ધ ન્યૂ પ્રાઇઝ. અને એમાં તમારે મારો કોડ યુઝ કરવાનો છે. મારો કોડ છે લાઈવ ડીટી. તો સર તમને બધામાં 10% ઓફ મળશે. 1 મંથ, 3 મંથ, 6 મંથ. પણ હું તમને આ બે જ કહીશ, કાં તો 1 યર કાં તો 2 યર. 1 વર્ષમાં મારા કોડ પછી 7,649 ને 2 વર્ષમાં 9,179 રૂપિયા થશે. સો વિધાઉટ હેઝિટેટિંગ, જરાય રાહ જોયા વગર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આ ચેનલને. અનએકેડમીને સપોર્ટ કરો બીકોઝ અનએકેડમી ઇઝ ગોઈંગ ટુ સપોર્ટ યુ. એન્ડ સર થેન્ક યુ સો મચ વન્સ અગેન. ફરીવાર કહું છું, ઇફ યુ રિયલી લાઇક માય લેક્ચર સિમ્પલી યુઝ માય કોડ. માય કોડ ઇઝ લાઈવ ડીટી. મારો કોડ યુઝ કરો એન્ડ યુ વિલ ગેટ 10% ડિસ્કાઉન્ટ ઓન ધ સ્પોટ. 10% ડિસ્કાઉન્ટ મારા કોડના મળશે. પ્લસ તમારી ક્રેડિટના પણ તમને 10% મળશે. ઇઝ ઇક્વલ ટુ યુ વિલ ગેટ 20% ડિસ્કાઉન્ટ. તો સર ફટાફટ લાભ લો. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર વોચિંગ ધીસ બ્યુટિફુલ પોઈન્ટ. આવતીકાલે 10:30 ફરી વખત એક આવો જ બ્યુટિફુલ ટોપિક લઈને હું આવીશ, જેમાં હું તમને મજા આવે એવી થોડીક વાતો કરીશ. થેન્ક યુ સો મચ વન્સ અગેન. લવ યુ ઓલ. બાય, ટાટા, સી યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સર.